હે એવરીવન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ આજે મારી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે સવારે 6 વાગે. એન્ડ અત્યારમાં જ મેં મારું બેગ રેડી કરી એન્ડ જઈશ અત્યારે ગ્રાઉન્ડ. આજે છે સન્ડે, સો અમે લોકો આજે ઘણા દિવસ પછી જઈ રહ્યા છીએ ગ્રાઉન્ડ. સો આજે હોળીના દિવસે તો કદાચ ટ્રાફિક બી નહીં હોય, સો અમે લોકો મોસ્ટ ઓફ સન્ડેના જતા હોઈએ છીએ, કેમ કે મારી ફ્રેન્ડ પાસે અત્યારે ગ્રાઉન્ડના પાસ નથી, સો એન્ટ્રી પાસ વગર નથી મળતી. સો સન્ડેના દિવસે પાસ છે એ સ્કેન ન કરવાનું હોય. સો અત્યારે અમે લોકો બી નીકળી ગયા છે ગ્રાઉન્ડ જવા માટે. સો ફાઇનલી ગ્રાઉન્ડ પાસે પહોંચીને મારી ફ્રેન્ડ કહે છે પહેલાં ઘૂંટો લઈ લે, નહીં તો રનિંગ કરીને જ્યારે આવે ત્યારે બંધ થઈ જાય છે. સો ફાઇનલી અત્યારે મેં આવી ગઈ છું એમનું પાર્સલ લેવા. પાર્સલ લઈ એન્ડ અમે ડાયરેક્ટ જઈશું ગ્રાઉન્ડ, જેથી કરીને રિટર્નમાં આવીએ ત્યારે બંધ થઈ ગયું હોય તો બી કંઈ ટેન્શન નહીં, કેમ કે મારી ફ્રેન્ડને ઘૂંટો વગર ચાલતું જ નથી. સો ફાઇનલી અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ ગ્રાઉન્ડ જવા માટે. એન્ડ આ તરફ તમે જોઈ શકો છો એન્ડ પહોંચી ગયા છીએ અમે લોકો ગ્રાઉન્ડ બી. અહીંયાથી આ છે અમારા ગ્રાઉન્ડનો ગેટ એન્ડ અહીંયા આવી ગયું છે એથ્લેટ ગ્રાઉન્ડ. સો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ ગ્રાઉન્ડ. એન્ડ આજે ચલો તમને બી બતાવીશ. બહુ બધા લોકોની કમેન્ટ્સ આવે છે કે મેડમ તમે કયા ગ્રાઉન્ડની અંદર રનિંગ કરો છો. સો આ છે એથ્લેટિક સિન્થેટિક ગ્રાઉન્ડ, જે રેસકોર્સની અંદર આવેલું છે. અમે લોકો અહીંયા રનિંગ કરીએ છીએ. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ આજે છે સન્ડે એન્ડ અમે લોકો આવી ગયા છીએ ગ્રાઉન્ડ રનિંગ કરવા. એન્ડ આ તરફ તમે જોઈ શકો છો સામે બહુ બધા લોકો દેખાઈ રહ્યા છે. બધા ફોરેસ્ટની તૈયારી કરી રહ્યા છે. હાઈ જમ્પ એન્ડ લોંગ જમ્પવાળા છે. ઓલરેડી ઝૂમ કરવાથી આવી નથી રહ્યું, બટ મેં એ સાઈડ જઈશ ત્યારે લઈ લઈશ. સો કંઈ નહીં, ચલો અત્યારે અમે અમારું રનિંગ કરીએ સ્ટાર્ટ એન્ડ ત્યાર પછી મળીશ આગળ વ્લોગમાં. આ બધા છે ફોરેસ્ટ ગ્રાઉન્ડની તૈયારી કરવાવાળા. હાઈ જમ્પ, લોંગ જમ્પ અત્યારે પ્રેક્ટિસ ચાલુ રહી છે અને અમારે કરવું હોય નહીં. સો ચલો આજે અમે બી અમારું અત્યારે રનિંગ કરી દઈશું સ્ટાર્ટ. સો સૌથી પહેલાં સ્ટ્રેચિંગ કરી લઈશું એન્ડ ત્યાર પછી જોગિંગ વગેરે કરી એન્ડ રનિંગ કરશું સ્ટાર્ટ. એન્ડ મારી ફ્રેન્ડથી તો આજે રનિંગ થાય એમ નથી, એમની તબિયત થોડી ખરાબ છે. સો ચલો મેં બી અત્યારે રનિંગ કરી દઈશ સ્ટાર્ટ. તો ચલો આજનું રનિંગ વર્કઆઉટ અમે જે ડેઇલી કરીએ છીએ થોડું તમારી જોડે બી મેં શેર કરીશ. સો આ વિડીયોમાં મેં થોડું રનિંગ વર્કઆઉટના બી વિડીયો અપલોડ કર્યા છે. સો થોડો લોંગ વ્લોગ થઈ જશે, બટ કોઈ નહીં. ઘણા લોકોની કમેન્ટ્સ આવતી હતી તમે રનિંગ પહેલાં એન્ડ રનિંગ પછીનો વિડીયો બનાવો, તો એ મને ટાઈમ મળતાની સાથે અપલોડ કરી દઈશ. બટ અત્યારે મેં થોડો આ વ્લોગની અંદર જ મારા જે વિડીયો છે રનિંગના એ મેં અપલોડ કરી રહી છું. હાલો તો પછી
તો ચલો આજનું રનિંગ વર્કઆઉટ ફિનિશ, બટ મેં અત્યારે કરીશ લાસ્ટ સ્ટ્રેચિંગ, કેમ કે સ્ટ્રેચિંગ ન કરી ત્યારે શરીરની અંદર બહુ બધા પેઇન થતા હોય છે. સો એમના માટે સ્ટ્રેચિંગ કરવું બહુ જરૂરી છે. રનિંગ વર્કઆઉટ ફિનિશ કરીને લાસ્ટ અમે લોકો મેડિટેશન સેશન બી અહીંયા જ કરીશું કમ્પ્લીટ, કેમ કે મોર્નિંગનો સમય છે એન્ડ સૂર્યનારાયણ બી છે સામે. સો હમણાં માટેથી મેડિટેશન સેશન બી અહીંયા જ કમ્પ્લીટ કરીશું. એન્ડ ત્યાર પછી અત્યારે મેં મારા શૂઝ પહેરી એન્ડ નીકળી જ જઈશું ઘર પર જવા માટે. સો ફાઇનલી તમે જોઈ શકો છો, આ છે પૂરું ગ્રાઉન્ડ છે એથ્લેટિક, જ્યાં અમે લોકો રનિંગ કરી રહ્યા છે. આમનો નજારો મોર્નિંગનો તમે જોઈ શકો છો. એન્ડ અહીંયા જ્યારે એન્ટર થાવ છો ત્યારે તમારે પાસ સ્કેન કરવાનું હોય છે, જે દર મહિનાની 28થી 30 તારીખની વચ્ચે નીકળે છે, જે RMCની વેબસાઇટ પરથી નીકળવાનું હોય છે. એમની ફીસ હોય છે 200 રૂપિયા. ઘણા લોકો પૂછે છે કે એન્ટ્રી ફીસ શું હોય છે, કઈ રીતે એન્ટ્રી મળે છે. સો પાસ તમારે નીકાળી અને ત્યાર પછી તમને એન્ટ્રી મળે છે. એન્ડ ફાઇનલી અત્યારે અમે લોકો બી જઈશું ઘરે. આજનું રનિંગ વર્કઆઉટ ફિનિશ. આજે ઘણા દિવસ પછી અમે લોકો બી ગ્રાઉન્ડ આવ્યા હતા. શો વાવ, આવી ગયા છે મેડમ અમારો ઘૂંટો લઈને. આ છે અમારો ઘૂંટો, જે ગ્રાઉન્ડની બહાર જ બેસીને અમે લોકો પીશું. આ છે ગ્રાઉન્ડનું બોર્ડ, જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એથ્લેટિક ગ્રાઉન્ડ. એન્ડ ફાઇનલી મેં બી અત્યારે આવી ગઈ છું રૂમ પર. એન્ડ ચાય નાસ્તો મારો રેડી કરી એન્ડ નાસ્તો કરી એન્ડ ત્યાર પછી મેં આવી ગઈ છું અત્યારે મારા સ્ટડી ટેબલ પર. એન્ડ ફર્સ્ટ સ્લોટ સ્ટાર્ટ કરીશ મેં મારી બુક જોડે, જે મારે 2 દિવસ પછી એક્ઝામ છે. સો રીડિંગ કરતાં કરતાં અત્યારે થઈ ગયો છે બપોરનો સમય. મેં બી આવી ગઈ છું કિચનમાં, જમવાનું કરી લીધું છે રેડી એન્ડ જમી. એન્ડ ત્યાર પછી મેં ફરી આવી ગઈ છું અત્યારે મારા સ્ટડી ટેબલ પર. હે ગાઈસ, સો અત્યારે જમીને મેં ફરી આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર. બટ રીડિંગ કરવાની કોઈ જ ઈચ્છા નથી થતી, કેમ કે આજે છે હોળી. સો બધા લોકો એન્જોય કરી રહ્યા હોય એન્ડ રજાઓ બી હોય, જોબ હોય તો. એન્ડ આપણે તો કોઈ જાતની અત્યારે બી રજા નહીં, એન્ડ આ જોબ પર લાગ્યા પછી બી રજા નહીં હોય, કેમ કે તહેવારો પર તો પોલીસવાળા લોકોને તો ઓલરેડી બંદોબસ્ત આવતો હોય છે. સો અત્યારે બી રજાઓ નહીં મળે એન્ડ ત્યારે બી નહીં. સો આપણે તો આદત પહેલેથી જ પાડવાની. સો અત્યારથી જ પડી ગઈ છે સમજો. સો મારે તો ઓલરેડી 2 દિવસ પછી પેપર બી છે મારું. સો મેં અત્યારે એ જ રીડ કરી રહી છું. સો કોઈ નહીં, ચલો મેં રીડિંગ કરીશ અત્યારે સ્ટાર્ટ. વાંચવાની ઈચ્છા થાય કે ના થાય, રીડિંગ તો કરવું જ પડશે, એમાં તો નહીં ચાલે. સો અત્યારે મેં મારું રીડિંગ સ્ટાર્ટ કરી દઈશ, કેમ કે એક્ઝામ દેવા બી જવાનું છે. સો
સો મોર્નિંગ ટુ નાઇટ આજે અમારી કંઈક આ રીતે થઈ છે એન્ડ આજે હોળી બી છે. સો બધા લોકો એન્જોય બી કરી રહ્યા હશે, બટ આપણે લોકો જે પ્રિપરેશન કરી રહ્યા છીએ એમના માટે તો રજા જેવું કોઈ નામ જ નથી હોતું. કોઈ નહીં, ચલો. એન્ડ જ્યારે બી તમે અધર પ્રિપરેશન કરતા હોય, કોઈ બી જનરલ યા ફિર પોલીસની તમે કરો છો, એ બંનેમાં કેટલો ડિફરન્સ હોય છે. જ્યારે તમે પોલીસની પ્રિપરેશન કરો છો ત્યારે મોર્નિંગ રનિંગ કરવું પડે છે, ફૂલ ડે રીડિંગ કરવું પડે છે. એન્ડ અધર પ્રિપરેશન કરતા હોઈએ ત્યારે જસ્ટ આપણે રીડિંગ કરવાનું હોય છે. બટ થોડું ફિઝિકલ બી ફિટ હોવું જરૂરી છે આપણા માટે જ્યારે પોલીસની પ્રિપરેશન કરતા હોય. ગોલ પોલીસનો છે તો. એન્ડ જ્યારે તમે મોર્નિંગ રનિંગ કરી લો છો ત્યાર પછી તમારામાં એક એનર્જી બી આવી જતી હોય છે. જ્યારે તમે રીડિંગ કરવા બેસો છો ત્યારે માઇન્ડ બી ફ્રેશ રહે છે, જ્યારે તમે ફિઝિકલ ફિટ હોય એન્ડ ફિઝિકલ વર્કઆઉટ કરો છો તો. એન્ડ અત્યારે રીડિંગ કરતાં કરતાં થઈ ગયો છે સાંજનો સમય. મેં પહેલાં હનુમાનજી દદ્દુને મનાવી લઈશ એન્ડ ત્યાર પછી આજે હોળી છે સો બહાર મેં દર્શન કરવા બી જઈશ. સો અત્યારે મેં મારા હનુમાનજી દદ્દુને મનાવી, અહીંયા જ હનુમાન ચાલીસાનો પાઠ કરી એન્ડ રેડી થઈ. એન્ડ ત્યાર પછી અત્યારે મેં બી નીકળી ગઈ છું હોળીના દર્શન કરવા જવા માટે. આ છે મારા ઘરની નજીક જ, બટ હજી પ્રગટાવી નથી, સો વાર છે. સો અત્યારે મેં જઈ રહી છું મારું ગેસ સિલિન્ડર ભરાવવા. એન્ડ ગેસ સિલિન્ડર ભરાવતા રિટર્ન થતાં મેં મારું જમવાનું બી ફિનિશ કરી એન્ડ આવી ગઈ છું રૂમ પર. અત્યારે ધાણી ડાળિયા વગેરે લઈને એન્ડ બધું રેડી કરી એન્ડ આવી ગઈ છું મેં અત્યારે હોળીનું દર્શન કરવા માટે. અહીંયા અમારા ઘરની નજીક જ હોળી પ્રગટી ગઈ છે, ત્યાં જ મેં ચલો ત્યાંથી દર્શન કરીએ. ત્યારે મહાકાલેશ્વરના દર્શન કરીશું એન્ડ દર્શન કરી મેં બી આવી ગઈ છું મારા રૂમ પર દૂધ વગેરે લઈને. એન્ડ ત્યાર પછી મારું રીડિંગ બી સ્ટાર્ટ કરવું પડશે. સો અત્યારે સૌથી પહેલાં મેં દૂધ ગરમ કરી લઈશ. દૂધ ગરમ કરી અને ત્યાર પછી જોડે પ્રસાદી બી લાવી છું. સો એ પ્રસાદી મેં અત્યારે ખાતી જઈશ એન્ડ મેં રીડિંગ બી જોડે કરતી જઈશ. ત્યાં સુધીમાં આઈ હોપ કે આજનો મિની વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.